हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम। જોઈ શકો છો આજે આપણે બનાવશું વેજીટેબલ કાઠિયાવાડી ઢોકળા, રસાવાળા ઢોકળા કે રસિયા ઢોકળા તમે કહી શકો છો। એના માટે આપણે વેજીટેબલ લઈ લીધા છે અને કઠોળ લઈ લીધું છે, ચણા વટાણા ને ચોરા એને પલાળીને રાતના લઈ લીધા છે, બટેટા, દૂધી, આખી નાની ડુંગળી, ફ્લાવર, પાંદડી, રીંગણું, ટમેટા, મેથીની ભાજી બધું લઈ લીધેલું છે। આપણે ગરમ મસાલો આપણે ઓછો મસાલો રાખ્યો છે, અહીંયા તમે તમારી રીતના વધારી રાખી શકશો। ગોવાર, રીંગણું, જેટલી સબ્જી તમને પસંદ હોય બધી લઈ શકો છો। આમાંથી તમને સ્કીપ કર્યું કોઈ સ્કીપ કરી શકો છો, એ તમને પસંદ ના હોય। બધું આપણે સાફ કરી અને તૈયાર કરેલું છે। અહીંયા આપણે એક તપેલું ચડાવી દીધું છે। અહીંયા અંદરમાં આપણે ડુંગળી એક લાલ કરવા રાખી છે। આની અંદરમાં આપણે ગરમ મસાલો રાખી દીધો છે આખો। જોઈ શકો છો આપણી ડુંગળી થાય છે। ડુંગળી થઈ જાય એટલે આપણે બધું એની અંદરમાં કઠોળ રાખી દેશું। જોઈ શકો છો આપણી ડુંગળી થઈ ગઈ છે। આપણે કઠોળ રાતના પલાળી દીધું હતું, એ બધું ધોઈને સાફ કરી રાખ્યું છે, એટલે આપણે પહેલાં એને જ રાખી દઈશું, કારણ કે એમાં જ વાર લાગે પકવામાં। આની અંદરમાં આદુ લસણની પેસ્ટ રાખી દઈશું। આની અંદરમાં રાખશું આપણે ગુવાર, પાંદડી, બધાને આપણે એકવાર ફેરવી લઈશું। આની અંદરમાં નાની નાની ડુંગળી રાખી દઈશું, આખી। જો તમને પસંદ હોય તો રાખજો, નકર સ્કીપ કરી શકો છો। આની અંદર રાખશું આપણે ફ્લાવર, બધું ધોઈને સાફ કરીને જ રાખીએ છીએ આપણે। જોઈ શકો છો આમાં રાખી છે આપણે થોડીક એવી મેથીની ભાજી। આની અંદરમાં ટમેટા રાખેલા છે। જોઈ શકો છો આપણે બધું પેજ રાખી દીધું છે। આપણે અહીંયા દૂધી અને બટેટા અને રીંગણા નથી રાખ્યા હજી। અહીંયા આપણે મસાલો રાખશું, હલ્દી પાવડર, ધાણા પાવડર, જોતા પ્રમાણમાં નમક, સ્વાદ અનુસાર, લાલ મરચાં પાવડર। અહીંયા લીલા મરચાં આપણે રાખી શકીએ, પણ અહીંયા આજે આપણે નથી રાખ્યા। લાલ મરચાં થોડા કાઢી લીધા છે, તીખાશ વધી ના જાય એના માટે। અને આપણે બધું મિક્સ કરી લઈશું, ફેરવી લઈશું। અહીંયા આપણે પાણી રાખી દીધું છે 3 ગ્લાસ, અને બટેટા, દૂધી અને આ રીંગણાએ રાખી દીધા। આ બધા એને ઢાંકી અને થાવા દઈશું। બટેટું ગળી જાય અને ચણા વટાણા ગળી જાય અહીંયા લગીને આપણે એને ઢાંકીને થાવા દઈશું। આપણું વેજ પકાય છે એટલે આપણે હવે તૈયારી કરી લઈએ ઢોકળાની। અહીંયા આપણે બાજરાનો લોટ લીધો છે। અહીંયા આપણે મોણ માટે તેલ લીધું છે, મોણમાં તેલ વધારે જીરીક રાખવાનું। અહીંયા આપણે હલ્દી રાખી છે, અહીંયા આપણે ધાણા પાવડર રાખીએ છીએ, અહીંયા આપણે થોડીક મેથીની ભાજી અહીંયા પણ આપણે રાખીએ છીએ। આપણે એમાં વેજમાં બનાવવામાં રાખી હતી। અહીંયા આપણે નમક સ્વાદ અનુસાર, આપણે લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, મહાલક્ષ્મી, અહીંયા લીલું મરચું રાખીએ છીએ આપણે વાટીને, ધાણા ભાજી, ફુદીનો રાખીએ છીએ આપણે। આ બધાને આપણે મિક્સ કરશું। આ એક પાણી લીધું છે, જોતા પ્રમાણમાં પાણી રાખી અને આપણે એક સોફ્ટ ડો બનાવશું। જોઈ શકો છો આવી રીતના આપણે એક ધારું પાણી નથી રાખી દેવાનું, થોડું કરી અને પાણી રાખતા છે એને આપણે એક સોફ્ટ ડો બનાવવાનો છે। અને
આવી રીતના જો આપણે બનાવવાનું છે। જોઈ શકો છો આ રીતના આપણો ડ્રો બની ગયો છે। લોટ આપણો બંધાઈ ગયો છે। બહુ કડક નથી કરવાનો અને બહુ ઢીલો નથી કરવાનો। આપણા મુઠિયા બરાબર બનાવવાનું છે અને આપણે મુઠિયા બનાવશું। જોઈ શકો છો આપણા મુઠિયા બને છે આ રીતના। આવી જ રીતના બધા મુઠિયા બનાવી લેવાના છે। મુઠિયા આપણા બનીને તૈયાર છે એટલે આપણે વેજ જોઈ લઈએ કે આપણા વેજીટેબલનો શું હાલ છે। વેજીટેબલને જોઈ શકો છો કે આપણું વેજીટેબલ જોઈ શકો છો આપણું વેજ પાકી ગયું છે અને આપણું ઉછળી ગયું એકદમ પાણી વેજનું। એટલે એની અંદરમાં આપણે બીજું થોડુંક હજી પાણી રાખી અને આપણા મુઠિયા બધાય રાખી દઈશું। આને આપણે ઢાંકી અને 20 મિનિટ લગીને ખાવા દઈશું। જોઈ શકો છો બધા મુઠિયા આપણે રાખી દઈશું અને આપણું પાણી મુઠિયાથી ઉપર હોવું જોઈએ। આને મીડિયમ આંચે આપણે રાખી દઈશું ઢાંકીને 20 મિનિટ અથવા તો 25 મિનિટ એટલે આપણા તૈયાર થઈ જશે। વેજીટેબલ મુઠિયા આપણા તૈયાર છે। જરૂરથી બનાવજો।